ઉપર બાકી છે. ગુજરાત વાસીઓ કેમ છો? अच्छा लग रहा है बोल. ला आने के और ये एडवेंचर જય શ્રી કૃષ્ણ ભાઈ બંધો, તો સ્વાગત છે આજના વિડીયોમાં. તો આજે જઈ રહ્યો છું ફરવા. મારું એન્જિનિયરિંગ ઓલમોસ્ટ પતી ગયું છે, કોલેજ પતી ગઈ છે, હવે ખાલી જોબ લેખવાની બાકી છે. તો નવરો હતો તો બધા ભાઈબંધો મળ્યા હતા કે ચાલને ફરવા દઈએ. અને ઘરેથી પણ કીધું કે જાઓ ફરી આવો. તો બસ જઈ રહ્યો છું અત્યારે ફરવા. હું જઉં છું વડોદરા, ત્યાંથી જઈશું નાસિક થી ત્રંબકેશ્વર પછી ચલો કહી દઈ તમને ખબર પડી ગઈ હશે કમ્પેર જોઈને. બેસી ગયા છે બસમાં. હવે અહીંથી વડોદરાથી નાસિક જઈશું. સવારે 4 વાગ્યાનો ટાઈમિંગ છે, પણ જોઈએ હવે કેટલા વાગે પહોંચાડે. અને બીજા 2 જણ આવે છે હિલ સ્ટેશને ભેગા થશે, અને અમે 2 જણ છે. એક સુઈ ગયો છે અને હું પણ સુઈ જાઉં. સવારે વહેલી 4 વાગે ઉઠવાનું છે. ચાલો મળીએ સવારે. मेरा नाम भरत. मेरा नाम प्रकाश विश्नोई. તો ભાઈબંધો આવી ગયા છે, નાસિક ઉતરી ગયા છે. હવે બસમાં આવતા હતા અને બસમાં પંચર પડ્યું છે. પહેલા દીધું ત્રંબકેશ્વર થી પછી હરિહર. મજા આવે છે. એક ભાઈને બહુ ચૂ નથી એટલે અમે સીધા આવી ગયા છે હરિહર ફોર્ટ. નયા ધોયા નથી, સીધા મંદિરના દર્શન પણ નથી કર્યા. આ રહ્યા ભાઈ. અને ऐसा था इस बार मुश्किल है, मोटा हो गया मैं. વરસાદ ચાલુ છે અને આ રહ્યા બંકાઓ. हेल्थ सेकंड आया था, फिजिकल हेल्थ उससे भी खराब है. ચાલો ઉપર મેઇન ટ્રેક હશે ને ત્યાં બતાવ્યું. પાછળમાં આગળ એટલા બધા છે ને દેખાતું જ નથી. હજુ તો 70% ઉપર જવાનું છે, હજુ ખાલી 30% નીચે આવે છે. આ રહ્યો પાછળનો નજારો. તમારો ભાઈ આગળ બીજી વખત આવ્યો છે. આ વખતે બહુ ઈઝી લાગે. પહેલા તો આમ થોડી ફાટતી હતી, બીક લાગતી હતી. આ વખતે કઈ જ નહીં. ઓકે, આ વખતે તો નોર્મલ નહીં, દરરોજ આવતો નહીં એવું લાગે. મસ્ત મજા આવે છે. ફૂલ વરસાદ આવે છે, બંધ થઈ જાય છે. વાદળો છે, ઉપરનું દેખાતું જ નથી. આ બાજુ જો આગળ જો કશું દેખાય છે? કશું જ નથી દેખાતું. ઠંડી છે, મોઢામાંથી ધુમાડા નીકળે છે. મજા આવી ગઈ. હા, હજુ તો ઉપર જઈએ છે. હજુ તો ખાલી ચાલવાનું ચાલુ કર્યું છે. ગઈ વખતે પીક અહીંથી દેખાતી હતી, આ વખતે ટોચ દેખાતી નથી. અને આના કરતા હરિશ્ચંદ્રગઢ છે ને એ બહુ એટલે બહુ જ આમ બહુ નેક્સ્ટ લેવલ એમ, પણ એ અનફોર્ચ્યુનેટલી બનશે, હજુ ખબર નથી. તો જોઈએ છે. કેમ છો ગુજરાતી ભાઈ, કેમ છો? ભાઈ દેજો કેમ છો? ઉપર બાકી છે, હજુ તને ઉપર દેખાતું નથી. ખાસું બધું છે. જે મેઇન 80 ડિગ્રી અલાઇન છે અહીંયા તો આવી નથી. થોડો ટાઈમ પછી આવતો તો ચાલો થઈ. હવે પહોંચ્યા છે અમે 60%. આગળ તમને દેખાશે નહીં, બટ જો આ છે મેઇન 80 ડિગ્રી સીડિયા, અને આજુબાજુ કઈ જ નથી. ફૂલ પવન છે, બધું દોરું ચારો તરફ કોરા. અરે વિડીયો ના બતાવાય, ઘરે જો બતાવે તો મને ધોઈ નાખશે. મને કીધું તું ચોખ્ખું કે આ પહાડો ઉપર ના જતો, પણ ભાઈ સુધરે, ભાઈ ના સુધરે. એટલે પહોંચી ગયા છે. જો તમને દેખાતું હોય તો થોડું ઝૂમ કર્યું. પવન જો ઉડીને લઈ જાય ને એવું છે. કેમ છો ગુજરાત વાસીઓ, કેમ છો? મજા આવી ગઈ. હું તો આવેલો છું. ઓકે, અહીંથી જવાનું છે છેક ઉપર. પેલી ટોચ દેખાય ત્યાં આગળ જવાનું છે. અહીંથી પણ આગળ છે મોટી ટોચ, ત્યાં જવાનું છે. ચલે ચલો ચડાઈ ટાઈટ થઈ ગઈ છે થોડી. પવન બહુ છે, વરસાદ બહુ છે. કાનમાં પવન થતો જ રહ્યો છે, પવન અને વરસાદ બંને. ગાયથી આ જો નાના બચુડિયાઓ લંગૂર ઉપર છે ને. ઉપર અમારા પેરેન્ટ્સ બેઠા છે, એ અમને હેરાન કરશે. એટલે બધું કમ્પ્લીટ વ્યવસ્થિત કરીને પછી ઉપર જઈએ. ગાડી દેખાતું પણ નથી, એટલું બધું છે. અને એક તો મારા ફોનમાં ચાર્જિંગ નથી. તો ચાલો જેટલું ચાલે એટલું તમને બતાવીશ. બાકી તો બહુ જ મજા આવે છે. પાછળ દેખાતું હશે, પાછળ જ ક્યાં ઉપર જવાનું છે. કેસા લગ રહા હે બોલ. ગાઈસ હજુ ત્યાં બધા ચડે છે, અમે આવી ગયા છે. ઉપર એક બસ
अभी हो गया नीचे उतरने का बहुत दूर है जो गाइस અહીંથી ગયા તો ગયા મને નોર્મલ લાગે છે કેમ કે હું તો બીજી વાર આવ્યો છું પૂછે મજા બહુ મજા આવે છે અરે આ લેડી અચ્છા આ બધું જોયું હોય ને આબુ કોણ જાય ઓકે તો આને કહેવાય રિયલ એડવેન્ચર કઈ જ દેખાતું નથી આજુબાજુ ચાર બાજુ દોરું છે આવી જગ્યાએ ફરવા આવો મજા આવે હર હર મહાદેવ આથે હરિહર ફોર્ટ હજુ ઉપર છે ત્યાં આગળ શિવાજીનો ઝંડો છે ત્યાં આગળ જઈશું ત્યાં જઈને પાછા નીચે ચડવું તો ઈઝી છે પણ ઉતરવું બહુ અઘરું છે કેમ કે અડધા તો આગળ જઈને ચડી ગયા ઓકે પણ નીચે ઉતરતા કેવી રીતે ચડી ઉપર એક મંદિર છે મંદિર પણ બતાવું હનુમાન દાદાનું મંદિર છે ચાર્જિંગ પણ નથી જેટલું પણ ચાલે એટલું ચલાવીએ બાકી મજા આવે છે આવું આવતું રહેવું મારા ભાઈબંધો કહે છે એડવેન્ચર એટલે આને કહેવાય રિયલ એડવેન્ચર આ તો મેં કશું બતાવ્યું નહીં ઓકે હું તમને બતાવું કે પોતને સાચું हमारा मिल भी नहीं रहा अच्छा ये रहा ओके भाई आजा कब जाएगा बोल देखिए गाइस हम કેમ છો ગાઈસ એટલું બધું કોઈ અઘરું છે નહીં આ જાઓ 50 છે એક ભાઈ છે કે અડધે સુધી આવીને પાછા નીચે ઉતરી ગયા કેમ તાકે બીક લાગે કે નીચે જતા રહ્યા આમ કીધું હેડો અમાર જોડે આમ લઈ જઈએ કે ના મારી ફાટે કે પાછળ ઝડું જુઓ છો કેટલો જોરદાર પવન છે બહુ મજા આવે છે રેનકોટ પહેરીને આવ્યો રેનકોટ ફેંકી દીધો મેં ઉતારીને પવન એટલો બધો રેનકોટ લઈને મને ઉડી જાત આ હરિહરગઢ તો હજુ શું કહે નાનો છે એક મહારાષ્ટ્રનો સૌથી ટોપ ઉપર છે એ કદાચ બંધ છે કે ચાલુ છે ખબર નહીં જો એ ચાલુ હશે ને તો ત્યાં 100% જઈશું યાર હરિશ્ચંદ્રગઢ 2 દિવસ પહેલા બંધ થઈ ગયો છે ખબર નહીં કેમ ગાઈસ જો આ દૂર સુધી આ ટેણિયાઓ દેખાતા નહીં કોઈ નજીક આવે ત્યારે દેખાયો કે કોક છે આગળ એટલે કોઈ દેખાતું નથી કર દો એક બાર આ મંદિર એક અને એક હનુમાન દાદાનું મંદિર છે ગયા વખતે આવ્યા હતા અને આ છે શિવલિંગ બેટરી ડેડ થવાની છે મજા આવી ગઈ ઉપર જઈ પાછા નીચે ઉતરે છે